नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहिनं एषो पञ्चन मुक्तारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेशिं पदमं हवै मंगलम्। धर्मल परम पावन उत्तराध्ययन सूत्र એમાં શ્રાવક ધર્મ વિશે જે નિર્દેશ અપાયા છે એમાં એક નિર્દેશ બહુ જ સરસ છે, એક કથાના માધ્યમથી પીરસાયો છે. એમાં લખી છે 3 સગા ભાઈઓની વાર્તા. એક બાપના 3 દીકરા છે, વાણિયા છે, અને બાપને મન થાય છે કે આ ત્રણેયની પરીક્ષા કરું, અને પરીક્ષા માટે ત્રણેયને 5-5 લાખ રૂપિયા આપવામાં આવે છે કે આ 5 લાખ લઈને જાઓ અને તમારી મરજી મુજબ જીવન વિતાવો, 3 વર્ષે પાછા આવજો. એ જમાનાના 5 લાખ રૂપિયા ઘણી મોટી કિંમત છે. અને ખાસ કહેવામાં આવ્યું છે ત્રણેય જણને કે ત્રણેય જણાએ અલગ અલગ દિશામાં જવાનું છે. તો એક ગયો પૂર્વમાં, એક પશ્ચિમમાં ને એક ઉત્તરમાં પહોંચ્યો. હવે સૌથી મોટો ભાઈ જે ગયો તો એને એક જ વસ્તુ વિચારી કે 3 વર્ષ ને 5 લાખ રૂપિયા આરામથી જિંદગી નીકળી જશે. તો એને 5 લાખ રૂપિયા છે એ ખૂબ મોજ શોખ ને બધામાં વાપર્યા, અને જે ગણતરી 3 વર્ષમાં હતી એને બદલે એ પૈસો એ વર્ષ સવા વર્ષમાં તો ખતમ થઈ ગયો. અને પરિણામ એ આવ્યું કે ખાવાના વાંધા પડી ગયા. પોતે જે મહેફિલો આપી હતી એ મિત્રો એને મોઢું ફેરવી લીધું, અને એ ભાઈએ બિચારાએ કઠિયારાઓ સાથે લાકડા કાપવાની જોબ ચાલુ કરવી પડી. 3 વર્ષ પહેલાં ઘરે પાછા જવાનું નહીં હતું, અને હવે આવા મોઢે જવું પણ કઈ રીતે. બીજો ભાઈ જે ગયો તો ઉત્તરમાં, એને એક જ વસ્તુ વિચારી કે ભાઈ આ 5 લાખ મળ્યા છે, જો હું આ 5 લાખને વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટ કરી દઉં તો મને એનું વ્યાજ મળ્યા કરશે. એ વ્યાજમાંથી હું મારું જીવન નિર્વાહ કરીશ, અને 5 ના 5 એમને એમ રહેશે. તેને નક્કી કર્યું કે 1 પણ રૂપિયો ઓછો નથી કરવો, વ્યાજ વાપરવું છે. તો 3 વર્ષ એને પણ વ્યાજ વાપર્યું અને નિરાતે જિંદગી વિતાવી. ત્રીજો ભાઈ જે પશ્ચિમમાં ગયો હતો, સૌથી નાનો, એને વિચાર્યું કે 5 લાખ હાથમાં હોય ને 3 વર્ષ હાથમાં હોય, માણસ ધારે તે કરી નાખ્યું. એને એક પછી એક ધંધા ચાલુ કર્યા, મૂડીરોકાણ કરતો ગયો, અને 3 વર્ષમાં તો 5 ના 25 સુધી પહોંચાડી દીધો. 3 વર્ષે ત્રણેય જણને ઘરે પાછા આવવાનું થયું. મોટો ભાઈ તો કે મારે ઘરે પાછા આવવું જ નથી, આ પરિસ્થિતિમાં કેમ આવવું. બંને ભાઈઓએ સમજાવીને એને પાછો લીધો. ત્રણેય ઘરે આવ્યા. પહેલો ભાઈ છે બાપ આગળ મોઢું ન દેખાડી શક્યો. વચલો છે એને 5 લાખ પાછા હાથમાં આપી દીધા. 3 વર્ષે પણ 5 ના 5 જ હતા. બાપાએ કીધું કે બેટા ઘરે રાખ્યા હોત ને તો આટલા વર્ષમાં વ્યાજ અંદર ઉમેરાઈ ગયું હોત. ઠીક છે. અને ત્રીજાએ 25 લાખની કોથળીઓ સામે મૂકી દીધી. ઉત્તરાધ્યાયન સૂત્રકાર આપણને પૂછે છે કે બાપાએ શું નિર્ણય લીધો એ આપણે નથી જાણતા, પણ તમે બાપાની જગ્યાએ હો તો તમે 3 દીકરામાંથી કયા દીકરાને પોતાનો ધંધો સોંપશો, કોને પોતાનો વારસદાર બનાવશો? જો એકને બનાવવાનો છે, સ્વાભાવિક છે કે અહીંયા બેઠેલા દરેકનો જવાબ એક સરખો જ હશે કે ત્રીજો દીકરો. તો ભગવાન ફરમાવે છે, આ કથા સ્વયં પ્રભુ વીરે સમવસ્ત્રણમાં કીધી, અને કીધું કે એક શ્રાવક એના માટે પણ આ જ પ્રશ્ન છે કે મારે આ 3માંથી શું બનવું છે. મહાપુણ્ય કરીને જન્મ્યા છે, પોતાની સાથે એટલું બધું લઈને આવ્યા છે, બરાબર. અત્યારે તમે બધા એક સારી જિંદગી વિતાવી રહ્યા છો. પ્રશ્ન એ છે કે પહેલા દીકરાની જેમ આ બધું વાપરી અને પૂરું કરી નાખવું છે. પ્રશ્ન એ છે કે જે છે એનું વ્યાજ વાપરીને માત્ર એટલું જ ટકાવી લેવું છે, કે પ્રશ્ન એ છે કે ત્રીજા ભાઈની જેમ 5 ના 25 કરવા છે. શ્રાવક હંમેશા ત્રીજો વિકલ્પ, જે લઈને આવ્યા છીએ એનાથી વધારે લઈને જવું છે. જે સુકૃત, જે સંસ્કાર, જે પુણ્ય અને જે ધર્મ ભાવના લઈને આવ્યા હતા એનાથી વધારે સુકૃત, વધારે સંસ્કાર, વધારે પુણ્ય, વધારે ધર્મ ભાવના અહીંથી લઈને વિદાય લેવી છે. પ્રભુ કહે છે કે શ્રાવક
એના જીવનમાં સતત એક જ અહેસાસ હોય, એના મનમાં સતત એક જ વિચાર હોય કે હું જૈન છું અને શ્રમણોપાસક છું, હું શ્રાદ્ધ છું. એ જમાનાની વાર્તા હું જ્યારે વાંચું છું ને, કોઈ પણ શ્રાવકને કોઈ અજાણી જગ્યાએ જવાનું થયું છે અને કોઈએ પણ એમને પૂછ્યું છે કે તમે કોણ, શ્રાવકે હંમેશા ઓળખાણની શરૂઆત અહીંથી કરી છે કે હું શ્રાવક છું. ન નામ, ન રૂપ, ન પદવી, ન પૈસો, ન બીજી કોઈ પણ ઓળખાણ. હું મગધનો રહેવાસી છું એ પણ પછી આવે. પહેલી એક જ ઓળખાણ આવે કે હું શ્રાવક છું. પરિણામ શું આવતું હતું કે આ જે અનુભવ હતો એ સૌભાગ્ય અને ગૌરવનો સૂચક બની જતો હતો. શ્રાવક સતત પોતાના સૌભાગ્યનો અહેસાસ કરે, શ્રાવક સતત પોતાના ગૌરવનો અનુભવ કરે. ગર્વ બહુ ખોટી વસ્તુ છે, કેમ કે એમાં તમે બીજાને નીચા ગણતા હો છો. ગૌરવ બહુ સારી વસ્તુ છે, કેમ કે એમાં તમે જે પામ્યા છો એની ધન્યતા અને એની કૃતજ્ઞતા અનુભવતા હો છો. ગૌરવ ધન્યતા સાથે જોડાય છે, ગર્વ અભિમાન સાથે જોડાય છે. ગૌરવ એ તમને કૃતજ્ઞતાનો અહેસાસ આપે છે કે દેવગુરુની કૃપાથી મને શું મળ્યું છે. જ્યારે ગર્વ છે એ તમને બીજા માટે નિમ્નતા અને ક્ષુદ્રતાનો ભાવ લાવે છે. ગર્વની ક્યાંય જગ્યા નથી, ગૌરવથી છલકાઈ જવાનું છે. ઓકે સારી, આ જે સંસ્કાર હશે ને તમારા, હું શ્રાવક છું, હું શ્રાવક છું, આ સંસ્કાર એ તમને ક્યાંક કંઈક ખોટું કરતા રોકશે, તમને બાધા પહોંચાડશે. તમને કદાચ ખબર હશે કે રાવણ પાસે રૂપ પરાવર્તની વિદ્યા હતી, ખબર છે? એ પોતાના રૂપ બદલી શકતો હતો. અને સીતા એ ક્યારે પણ કોઈ પર પુરુષને પોતાની પાસે આવવા નહીં દે, એવી રાવણને પણ ખાતરી હતી. દુનિયાને તો હોય, રાવણને હતી. તો રાવણના મંત્રી, એનાથી રાવણની દશા જોવાય નહીં. સીતા જેટલું નહીં તરફડ્યું હોય ને એટલો રાવણ તરફડ્યો છે કે સીતા મારો સ્વીકાર કેમ ન કરે. હું 3 ખંડનો માલિક, આટલી દોલત, આટલો પૈસો અને મારા પ્રાણ એના ચરણોમાં પાથરું અને સીતા મારો સ્વીકાર કેમ ન કરે. એના મંત્રીઓથી રાવણની આ છટપટ જોવાય નહીં. એમને રાવણને એકાંતમાં સલાહ આપી કે રાવણ, તમારી પાસે તો રૂપ પરાવર્તની વિદ્યા છે, તમે રામનું રૂપ લઈ શકો છો અને રામનું રૂપ લઈ અને તમે સીતા પાસે જઈ શકો છો. તમે એક એવો વ્યવસ્થા ઊભી કરો જાણે એમ લાગે કે રામે રાવણને હરાવી દીધો અને રામ પોતે સીતાને લેવા આવ્યા. અને પછી એકવાર સીતા તમારી પાસે આવે, તમે રામના રૂપમાં હો, સીતા ઓળખી જ નહીં શકે. તમારી પાસે રૂપ પરાવર્તની વિદ્યા છે, સીતા સાથે તમારે જે કરવું એ કરી લેજો, તમારો જે પણ લાગણી છે એને સંતોષી લો, પાછા આવી જજો, પણ આ બધું પૂરું કરો, બસ બહુ થયું. રાવણને રામનું રૂપ લેવાનું કહ્યું. ઉપાય તો એકદમ સહેલો હતો ને. રામે મંત્રીને પૂછ્યું કે મંત્રી, તમને એમ લાગે છે કે આ વિચાર મને નહીં આવ્યો હોય? તમને એમ લાગે છે? હું રાજા છું, આ બધું મને ખ્યાલ જ હોય, આ વિચાર મને પણ આવ્યો છે. તો કે પછી કરો ને, તકલીફ શું છે? તો કે હું આ વિચારને અમલમાં મૂકી ચૂક્યો છું, તમારી સલાહની પણ મેં રાહ નથી જોઈ, અમલમાં મૂકી ચૂક્યો છું. તકલીફ શું થઈ? તો કે રામનું રૂપ લીધું અને સીતા પાસે ગયો, પછી હું રાવણ ન રહી શક્યો. તકલીફ એ થઈ ગઈ કે જેવું રામનું રૂપ લીધું, મારા વિચારો રામ જેવા થઈ ગયા અને રામ એ પરસ્ત્રીને હાથ નહીં લગાડે, એ રાવણ લગાડી શકે, રામ નહીં લગાડી શકે. તો મને સીતાને જોઈ રામની બુદ્ધિ જાગી, હું 2 હાથ જોડીને પાછો નીકળી ગયો. સીતા સુધી જઈ જ ન શક્યો, હાથ જોડીને પાછો નીકળી ગયો. આ છે રામ હોવાનો અહેસાસ. તમે રૂપ નથી લેતા રામનું, તમે રામને અનુભવો છો. આને કહેવાશે પાત્ર પ્રવેશ. તમે માત્ર અભિનય નથી કરી રહ્યા, તમે એ વસ્તુને જીવી રહ્યા છો. શ્રાવક હોવું એ કોઈ પ્રતિજ્ઞા, કોઈ વ્રત, કોઈ નિયમ, કોઈ પ્રતિજ્ઞા સાથે જોડાયેલી બાબત નથી. શ્રાવક હોવું એક અહેસાસ છે, એક જીવન છે. તમે શ્રાવક હો અને તમે કહો કે મને રાવણ જેવી બુદ્ધિ જાગે, શક્ય જ નથી, કેમ કે તમે શ્રાવક છો. તમે જે વેશમાં છો એ વેશ તમારા વર્તનને બદલશે જ, એ વેશ તમારા વિચાર પર અસર કરશે જ.
અમને પૂછવામાં આવ્યું કે જ્યારે અમે એકદમ શાંત બનીને બેઠા છીએ, જ્યારે અમે ઊભા જ નથી થવાના અને અમારા શરીર પર કંઈ પણ આવે એને અમે હટાવવાના પણ નથી, જેમ કે પેલા આપણે સાંભળીએ ને મહામુનિઓ એ જ્યારે સાધના કરવા બેસે ત્યારે શરીર પર ખિસકોલીઓ દોડતી હોય, બરાબર? તો તમે ખિસકોલી કીડી કંઈ પણ શરીર પર ચડીને હટાવવાના નથી, તમે હલવાના નથી, તમે સ્પંદન પણ નથી કરવાના. તો એવે સમયે ઓઘો સાથે રાખવાની કઈ જરૂર પડે? કારણ કે ઓઘાનો હવે કંઈ ઉપયોગ જ નથી રહ્યો. 9 કલાક માટે 12 કલાક માટે ઓઘાનો કોઈ ઉપયોગ જ નથી. તો શેના માટે ઓઘો રાખવાનો? ઓઘો ત્યાં રાખવાનો છે એક સતત સ્મરણ માટે કે હું સાધુ છું. ક્યાંક જો મનની વૃત્તિ ચલિત થઈ, ક્યાંક જો મનના પરિણામ બગડ્યા, તો એ સમય યાદ આવે કે હું સાધુ છું. એટલા માટે આ ઓઘો છે. તમને યાદ આવે સતત કે તમે એક શ્રાવક છો, એના માટે તમને કેટલાક ચિહ્નો આપ્યા છે. સામાયિક પ્રતિક્રમણમાં હો ત્યારે ચરડો રાખો, ઔષધમાં હો ત્યારે ચરડો મુપત્તિ રાખો, અને એ સિવાયના સમયે માથે એક તિલક રાખો અને અહીંયા રક્ષા પોટલી રાખો. આ બંને વસ્તુ એ તમારા માટે યાદ બની જાય છે કે તમે શ્રાવક છો. 4 શરણા મારી રક્ષા કરી રહ્યા છે. પ્રભુની આજ્ઞા મારા લલાટ પર નોંધાયેલી છે. આ 2 વસ્તુ સતત યાદ આવે ને પછી રાવણની જે દશા થઈ હતી ને એ થઈ જશે. રૂપ પરાવર્તની વિદ્યા એ પણ કામ આપતી બંધ થઈ જશે, કેમ કે તમે બની જશો શ્રાવક. ભાગ્યશાળી શ્રાવકના જીવનમાં કેટલો ત્યાગ છે એ પ્રશ્નનો બહુ મહત્વ નથી. મહત્વ એનું છે કે એની અંદર છોડવાની વૃત્તિ પડે છે. જ્યારે આખી દુનિયા એ કંઈક ને કંઈક મેળવવા મથે છે, ત્યારે આ છોડવાની વૃત્તિ એ શ્રાવકના જીવનને ગરિમા આપે છે. પ્રભુએ કહ્યું કે કેટલાક જીવો સૂતા છે. મેં કહ્યું એમ એ જીવોને કોઈ તકલીફ જ નથી હોતી, કેમ કે સૂતા છે, બરાબર? કેટલાક જીવો એ સંપૂર્ણ જાગી ગયા છે, ચોથી ઉજાગર દશા, એ ઉજાગર દશામાં છે, એમને પણ કોઈ તકલીફ નથી. તકલીફ ક્યાં છે? તકલીફ ન તો સિદ્ધશિલા પર છે, તકલીફ ન તો નિગોધમાં છે. ન નિગોધને કોઈ તકલીફ છે, ન સિદ્ધશિલાને તકલીફ છે. તકલીફ ક્યાં છે? આ વચ્ચે જે યાત્રા છે ને એમાં જ છે. જે અડધા સૂતા છે ને અડધા જાગે છે, તકલીફ એ લોકોને જ પડવાની છે. પ્રભુએ કહ્યું કે તમારી જીવન યાત્રાના જે સાધનો છે એને તમે સાધ્ય ન બની જવા દો. ખાવું એ તમારા માટે સાધન છે, પીવું તમારા માટે સાધન છે, ઘરમાં રહેવું તમારા માટે સાધન છે, કપડાં પહેરવા તમારા માટે સાધન છે. આ સાધનને તમે સાધ્ય ન બની જવા દો. જીવનમાં સાધનોનો ઉપયોગ ચોક્કસ હોય, બરાબર, પણ એને મન પર ચડી જવા ન દેવાય. સાધનને સાધન તરીકે વાપરી એને આસક્તિ કર્યા વગર એને મૂકી દેવાના હોય. તમે સાધનોની આસક્તિ કરીને બેઠા છો. પરિણામ શું આવે છે કે જીવન પ્રત્યે જે જાગૃતિ હોવી જોઈએ એ જાગૃતિ નથી આવતી. તમારો દૃષ્ટિકોણ જ સમ્યક નથી બન્યો. શ્રાવક જીવનનું પહેલું કિરણ કયું? આ પ્રશ્નના જવાબમાં એક જ વાત કહેવાય છે, સમ્યક દૃષ્ટિકોણ. તમે કોઈ પણ દિવસ શ્રાવકના 12 વ્રત ઉચ્ચરવા જશો ને એ પહેલાં તમને સમ્યક્ત્વ ઉચ્ચરાવવામાં આવશે, બરાબર છે? સાંભળી કોઈ જોઈ છે વિધિ? પહેલાં સમ્યક્ત્વ ઉચ્ચરાવશે, પછી કોઈ વ્રત ઉચ્ચરાવશે. કેમ? શાસ્ત્રકાર ભગવંતોએ કીધું કે પ્રતિજ્ઞા વ્રત અપનાવતા પહેલાં દૃષ્ટિકોણ ચોખ્ખો કરવો પડે છે. તમારો દૃષ્ટિકોણ જો યથાર્થ હશે, ચોખ્ખો હશે, સમ્યક્ત્વથી શુદ્ધ હશે, તો પછી કોઈ પણ વ્રત પ્રતિજ્ઞા પરિણમશે. એ સિવાય તો એ પરિણમવાની પણ નથી. અને તમારો દૃષ્ટિકોણ ચોખ્ખો નથી થતો. આરાધના ઘણી કરો છો, દૃષ્ટિકોણ બદલાતો નથી. અષ્ટાવક્ર એના 8 અંગ વાંકા હતા, બરાબર? એવું કહેવાય છે કે ગર્ભમાં એને એના પિતાએ જ શાપ આપ્યો હતો કે તારા બધા અંગ વાંકા થઈ જશે. અને એ બાળક જ્યારે જન્મ્યું ત્યારે બધા જ અંગ વાંકા લઈને જન્મ્યું. પણ ખૂબ ભણ્યા, ખૂબ શીખ્યા, ખૂબ સમજ્યા. એમના જમાનામાં એમના જેવો કોઈ વિદ્વાન નહીં હતો એમ કહેવાતું. અને એક દિવસ જનક રાજાએ પોતાના રાજ દરબારમાં આમંત્રણ આપ્યું અષ્ટાવક્રને. અષ્ટાવક્રે કીધું કે રાજન કાંઈક શીખવું હોય, સમજવું હોય તો તમે મારી પાસે આવો. સાધુને ક્યાં તમે બોલાવો છો? ઋષિ તમારે ત્યાં શું કામ આવ્યું?
જનકનો જવાબ હતો કે સાહેબ, ખાલી મારી જિજ્ઞાસા હોત તો વિવેક ચૂક્યો ન હોત, હું આવ્યો હોત. પણ મારી આખી સભા એ ઋષિકુમારોની છે, મારી આખી સભા તત્વચિંતકોની છે, મારી આખી સભા આત્મશોધકોની છે, અને હું આખી સભા વતી આપને આમંત્રણ આપી રહ્યો છું, આપ પધારો. આખી સભા લઈને તો આપની પાસે ન આવી શકું. અષ્ટાવક્રે એ વિનંતીનો સ્વીકાર કર્યો. પોતે જનકની સભામાં આવ્યા અને જિંદગીમાં પહેલી વાર એ સભાએ અષ્ટાવક્રને જોયા. એક કે એક અંગવાન, હાથ લબડી પડેલા, પગ રાંટા, કમરથી વળી ગયેલા, મોઢું ત્રિકોણ, એટલું વિચિત્ર સ્વરૂપ. આખી સભા ખડખડ હસી પડી. હસવું ખમાય નહીં કે દુનિયામાં આવું પણ કોઈ માણસ હોઈ શકે, જીવતું માણસ આવું, કુદરત આવું સર્જન પણ કરી શકે. બધા જે હસે અને બધાની વચ્ચે બે જ જણ શાંત છે. એક જનક જે સ્થિતપ્રજ્ઞ થઈને બેઠા છે, જનક વિદેહી છે, અને એક અષ્ટાવક્ર આખી સભા જ્યારે હસી રહી છે એમની સામે જોઈને ખડખડ મજાક ઉડાવી રહ્યા છે. પછી ત્યાં ઉભેલા પહેરેદારો, ત્યાં ઉભેલા સૈનિકો, બધા જ અષ્ટાવક્ર એ અદબ વાળીને ચૂપચાપ ઊભા છે, બિલકુલ ચૂપચાપ. અને જ્યારે બધાનું હસવાનું પૂરું થયું ત્યારે અષ્ટાવક્રે જનકને એક જ કીધું કે મહારાજ, તમે કેવડાવ્યું તો ઋષિકુમારોની સભા છે, મૃષા શેના માટે કેવડાવ્યું? આ તો આખી ચમારની સભા દેખાય છે, બધા ચમારો બેઠા છે. આખી સભા ઊભી થઈ ગઈ, અમે ચમાર? અષ્ટાવક્રે કીધું કે તમને જ્યાં સુધી આ ચામડી દેખાય છે ને, તમને જ્યાં સુધી આ વાંકા અંગ દેખાય, તમને જ્યાં સુધી ચામડી દેખાય, તમે ચમાર જ છો. અહીંયા મને બોલાવવામાં આવ્યો છો મારા શરીર માટે નહીં, મારા જ્ઞાન માટે. તમે કદાચ તત્વ ચર્ચા કરી શકો, તમે આ શરીરની હાંસી ઉડાવશો, તમે ચમાર સિવાય કોઈ જ ન કહેવાય. એક શ્રાવક પાસે એ દૃષ્ટિકોણ હોવો જોઈએ કે એને ચમાર ન બનવા દે. એક શ્રાવક પાસે દૃષ્ટિકોણ હોવો જોઈએ કે જે એને તત્વચિંતક, આત્મશોધક બનાવે, જે એને એ સિદ્ધનો અંશ છે એ સતત યાદ અપાવે. તમારો દૃષ્ટિકોણ ચમારનો થઈ ગયો છે. કોઈને પણ જુઓ છો, તમને પૂતગલ સિવાય દેખાય છે શું? પહેલાં એ તો વિચાર કરજો. નજરમાં જ પૂતગલ આવી જાય છે. પછી એ શરીરનું સૌંદર્ય હોય, કે પછી એ શરીર પર લગાડેલા વસ્ત્રો કે ઘરેણાં હોય, કે પછી એ શરીર સાથે જોડાયેલી બીજી કેટલીક બાબતો હોય, કે પછી હામ દામ ઠામ, તમામ વસ્તુ તમારી નજરમાં આવે છે. નથી દેખાતું એકમાત્ર તમને આત્મદ્રવ્ય, નથી દેખાતું એકમાત્ર એ આત્મા સાથે જોડાયેલી રત્નત્રયની સંપદા. આ નથી દેખાતું. ભગવાન પૂછે છે કે શ્રાવક થઈને જન્મ્યા છો કે ચમાર થઈને જન્મ્યા છો? ચમાર ચામડા ચૂંટશે, શ્રાવક અંદરના અસ્તિત્વને ઓળખશે. તમે કોઈને પણ જુઓ છો, તમને એનો મોભો પહેલાં યાદ આવે છે કે આત્મતત્વનું દર્શન થાય છે? ઘણા આવે છે અમારી પાસે કે સાહેબ આત્મ સાક્ષાત્કાર ક્યારે થશે, આત્મા ક્યારે અનુભવાશે? પહેલાં અંદરના આત્માનો સાક્ષાત્કાર કરતાં પહેલાં જેટલા નજરે આવે છે ને એમાં આત્માને જોવો પડે છે. પહેલાં પરમાં આત્મદર્શન થાય તો પછી સ્વમાં આત્મદર્શન થશે. હું જ્યાં સુધી પરમાં જ આત્મદર્શન નથી કરતો અને પરમાં વ્યક્તિ દર્શન કરું છું, એમાં મને આત્મા નથી દેખાતો અને પૂતગલ જ દેખાય છે, તો અંદરનું આત્મદર્શન તો ક્યાંથી થવાનું? આત્મ સાક્ષાત્કાર ક્યાંથી થવાનો? સ્વનો આત્મ સાક્ષાત્કાર કરતાં પહેલાં જરૂરી છે કે હું પરનો કરું. મારી પાસે કોઈ આવે એને આત્માના રૂપમાં જોઉં, એ રીતે જ એની જોડે વ્યવહાર કરું, તો પછી ક્યારેક મને સ્વમાં દેખાવાનું છે. જે મારી આંખ નથી જોઈ શકતી, ખુલ્લી આંખે હું જે નથી જોઈ શકતો, એ બંધ આંખે તો કેમ દેખાય? ખુલ્લી આંખે પહેલાં મને આત્મા દેખાશે, તો પછી બંધ આંખે આત્માનું દર્શન થશે. એ સિવાય તો શક્ય જ નથી. ભાગ્યશાળી જીવન યાત્રાના તમારી પાસે જે સાધનો છે ને એ સાધ્ય બની ચૂક્યા છે. જે તમારી યાત્રામાં સહાયક હતા એને તમે પકડીને બેસી ગયા છો અને ત્યાંથી તમે ટસના મસ થવા તૈયાર નથી. કાઠિયાવાડમાં એક કહેવત છે, ઠોઠ નિશાળ્યો એને વતરના ઘણા. બરાબર છે?
વતરના એટલે સમજો, આ તમારું પાટિયું, પેન બધું એ ઘણું લઈ લઈને ફરે, પણ ભાઈને કશું લખવાનું ન હોય, કશું ભણવાનું ન હોય. કદાચ એવું તો નથી થઈ ગયું ને? ભેગું તો કેટલુંય કરો છો, વતરના કેટલાય ભેગા કર્યા, પણ પછી ઠોઠ નિશાળીઓ બની રહેવા તો નથી જન્મ્યા. આ પ્રશ્ન પ્રભુ આપણને પૂછે છે, કેમ કે પ્રભુએ જે શ્રાવક જીવનના માપદંડો આપ્યા, લક્ષ્યની સ્પષ્ટતા, નજર સામે સતત દેખાતું હોય કે હું શેના માટે જન્મ્યો છું. પ્રભુએ કહ્યું કે આખી દુનિયા એ તમને એક જ પ્રશ્ન પૂછે છે, તું કેવી રીતે જીવીશ. હું તમને એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે શેના માટે જીવશો. કેવી રીતે જીવવું એનો જવાબ કદાચ દુનિયા તમને શીખવાડી શકશે. એ તમને એના જવાબમાં કહેશે કે પૈસાદાર થઈને જીવ, એ તમને એના જવાબમાં કહેશે સફળ થઈને જીવ, એ તમને એના જવાબમાં કહેશે કે સુખી થઈને જીવ. કેવી રીતે જીવવું એનો જવાબ તો કદાચ દુનિયા શીખવાડી દેશે. શેના માટે જીવવું એનો જવાબ તો તમને તમારું ચિંતન જ દેખાડી શકે, બીજું કોઈ જ નહીં. આ શેના માટે જીવવું એનો જવાબ મેળવવો એ છે લક્ષ્યની સ્પષ્ટતા. અને એ લક્ષ્યની સ્પષ્ટતા જેટલી થતી જાય પછી તમને જીવનની દરેક ક્ષણ એને સાર્થક કરવાનું મન થાય. પ્રભુએ કહ્યું, આ જ્યારે આ સૂત્ર બોલે ને, ખણમ જાણાહી પંડિતે, પછી એનો ભાવાર્થ આવિષ્કાર કરતા એમને ફરમાવ્યું કે ભાઈ, જીવનમાં કેટલીય ક્ષણો એવી આવે છે જે નિર્બળ ક્ષણો હોય છે, નિર્બળ, કે જે ક્ષણોમાં તમારું બળ તમે ખોઈ બેસતા હો છો. આ નિર્બળ ક્ષણે જો તમે સંયમ ખોઈ નાખશો તો તમે સમજજો કે તમે જીવનના સંગ્રામમાં હારી જશો. પ્રભુએ કહ્યું કે તમે તો યોદ્ધા છો. અહીં તો પહેલી આપણે જન્મ્યા અને આપણે જ્યારે બોલવાની શરૂઆત કરી, પહેલું આપણને શું બોલાવ્યું હતું? નમો અરિહંતાણ. સાચું કે જો ન બોલાય, નમો વિય રાગાણમ એવું બોલાત કે નહીં બોલાય? નમો સવ્વન્નુણમ એવું બોલાત કે નહીં બોલાય? બરાબર. આપણે નમો વિય રાગાણમ, નમો કરુણા સાયરાણમ, નમો સવ્વન્નુણમ આવું કંઈ પણ બોલાવડાવ્યું નહીં. આપણી પાસે શું બોલાવડાવ્યું? નમો અરિહંતાણ. જેને શત્રુઓને જીતી લીધા છે એને નમસ્કાર. બીજી બધી ઓળખાણ એ પછીની છે. પહેલું શીખવાડવામાં આવ્યું કે બેટા નમસ્કાર એને કરજે કે જેને શત્રુ પર વિજય મેળવ્યો, કેમ કે તું એ સંગ્રામમાં ઉતરવા માટે જન્મ્યો છે. તારે સ્વયં એ સંગ્રામમાં ઉતરવાનું છે અને તારે શત્રુઓને જીતવાના છે. નમો અરિહંતાણમથી જ તારી શરૂઆત હોઈ શકે. ધર્મમાં જ કીધું છે. આ ધર્મને બીજું કોઈ પણ નામ આપી શકાય. વિતરાગનો ધર્મ, બુદ્ધનો ધર્મ, અરિહંતનો ધર્મ, કંઈ પણ નામ આપી શકાય. સર્વજ્ઞનો ધર્મ, અહીંયા નામ આપ્યું કે જીનનો ધર્મ છે. જે રાગ દ્વેષને જીતે છે એનો આ ધર્મ છે. પરિણામ એ આવ્યું કે આપણને બધાને એક સંગ્રામમાં ઉતાર્યા છે. આપણે બધા યોદ્ધા છીએ અને જે સંગ્રામમાં ઉતરે છે એના માટે તો એક ક્ષણની અજાગૃતિ એ હાર પુરવાર થશે. બરાબર. સાચો શિકારી કયો તમને ખબર છે? જીમ કોર્બેટ. શિકાર જગતમાં એનું એક નામ છે. અનુમોદનાનો કોઈ સવાલ નથી, પણ એને કીધું હતું કે જંગલની વચ્ચે એક ક્ષણની અસાવધાની ઇઝ ઇક્વલ ટુ મૃત્યુ. બીજો કોઈ અર્થ જ નથી થતો. તમે જંગલમાં એક ક્ષણ માટે અસાવધ હો એટલે તમારું મૃત્યુ નક્કી છે. અસાવધાની મૃત્યુનો પર્યાય છે જંગલની વચ્ચે. પ્રભુ કહે છે કે તમે તો કર્મ સામે સંગ્રામમાં ઉતર્યા છો. જેવો તેવો શત્રુ પસંદ નથી કર્યો. દુનિયા તો છે ને બિચારા નાના નાના શત્રુ સામે લડતી હશે. તમે મીર મારવા જન્મ્યા છો. પેલી કહેવત આવે ને, મારવો તો મીર, બીજાને તો હાથ બી ન લગાડો. ભાઈ, તમે મીર મારવા જન્મ્યા છો. તમે નાના નાના લક્ષ્ય નથી લીધા. તમે કોની સામે ઉતર્યા છો સંગ્રામમાં? કર્મની સામે. હવે જે આવા પ્રબળ શત્રુ સામે સંગ્રામમાં ઉતર્યા હોય એના માટે એક ક્ષણની અસાવધાની એનો મતલબ એક જ થાય છે હાર. બીજો કોઈ જ અર્થ નથી થતો. ખણમ જાણાહી પંડિતે. તું આ એક ક્ષણના સંગ્રામને હારી ન જો, કેમ કે જો હારી ગયો એક ક્ષણમાં તો તું કાયમ માટે હારી જઈશ. આ દરેક ક્ષણની જાગૃતિ એક શ્રાવક જીવન છે. શ્રાવકની મહેનત એક જ હોય કે મારે ક્ષણે ક્ષણે જાગૃત થવું છે. તમે વિચાર કરો, આપણી સામે કેવા શ્રાવકના આદર્શ આપ્યા. પાડોશીનું છાણું એ આવી જાય અને એ ગેસમાં મુકાઈ જાય, એનાથી રસોઈ બને અને એવી રસોઈ પેટમાં જાય તો શ્રાવકને ખબર પડી જાય કે આજે કશુંક અણહકનું પેટમાં ગયું
ખાસ ધ્યાન રાખજો, એ છાણાના ટુકડા કરીને શાક નહોતું બનાવ્યું કે સીધું ખવડાવી દીધું હોય, નહીં. એ છાણાનો ધુમાડો પણ નાકમાં નથી ગયો, એ છાણાનો બીજો કોઈ જ ઉપયોગ નથી થયો. એ છાણું એને ખાલી ગેસમાં વાપર્યું છે ઈંધણ તરીકે, એનાથી રસોઈ બનાવી છે. રસોઈમાં ઈંધણનો એક પરમાણુ પણ આવ્યો હોય, કોઈ શક્યતા ખરી? અને છતાં એ ઈંધણથી જે રસોઈ બને છે, રસોઈ પેટમાં જાય અને તો પણ શ્રાવકને અનુભવ થાય કે મારી સાથે કાંઈક ખોટું થયું છે આજે. કઈ હદની જાગૃતિ હશે, કઈ હદની? આ જાગૃતિનો માપદંડ તમારી સામે મૂકવામાં આવ્યો છે કે તમારે ક્ષણે ક્ષણે આટલા જાગૃત રહેવાનું છે કે કશું પણ બને એ તમારી જાણમાં હોય, તમારી નોંધમાં હોય. એક દિવસ પ્રભુએ પોતાના સર્વસંગને ભેગો કર્યો. તમે ક્યારેય છે ને પ્રભુના સંવાદો નથી વાંચતા, તકલીફ એ છે. પ્રભુ જ્યારે બોલાવે ને અત્યંત મીઠો અને બહુ થોડોક સંવાદ કરે. પણ પ્રભુએ આવા કેટલાય સંવાદો એ સમવસ્ત્રણ સિવાય બધાને ભેગા કરીને કર્યા છે. એક દિવસ એમને બધાને ભેગા કર્યા અને ભેગા કરી અને એક જ પ્રશ્ન પૂછ્યો, અજ્જો કિમ ભયા પાણા? દરેક જીવ કયો ડર અનુભવે છે એ તમે મને કહેશો? અજ્જો કિમ ભયા પાણા? દરેક જીવ કયો ડર અનુભવે છે? હવે જેટલા પણ ત્યાં બેઠા હતા દરેક પાસે અલગ અલગ ડર હતા. કોઈકે કીધું કે પૈસા ગુમાવી દેવાનો ડર છે, કોઈકે કીધું કે અપયશનો ડર છે, કોઈકે કીધું કે રાજા આક્રમણ કરે એનો ડર હોય છે, કોઈકે કીધું કે કોઈ મારી નાખશે એનો ડર હોય છે. બરાબર? પ્રભુએ કીધું બધાના જવાબ પતી ગયા પછી કે અજ્જો દુઃખ ભયાપાણ. બધા ડરના મૂળમાં એક ડર બેઠો છે કે મારે દુઃખ નથી જોઈતું. દરેકને જે ડર લાગે છે ને એ દુઃખનો ડર છે. બીજા બધા ડર એ વાસ્તવમાં આ ડરના બચ્ચા છે, આ ડરના ફરજન છે. મુખ્ય ડર તો એક જ છે, અજ્જો દુઃખ ભયાપાણ, દુઃખનો ડર હોય છે. બધાએ કીધું કે હા 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 બરાબર છે, ભંતે તત્તમ, આપે એકદમ સાચું કીધું. ભગવાન કાંઈક બોલે ને સ્વીકાર આવી રીતે થાય, ભંતે તત્તમ, ભંતે તત્તમ, આપે બહુ સાચું કીધું. ભગવાને બીજો પ્રશ્ન પૂછ્યો કે દુઃખમ કે ન કડે? જો દુઃખનો ડર છે તો દુઃખમ કે ન કડે? દુઃખ આખરે બનાવ્યું કોને, આપ્યું કોને? એ વિચારો. એટલે પાછા જવાબો બદલાયા. કોઈકે કીધું કે દુશ્મન દુઃખ આપે છે, કોઈકે કીધું શત્રુ દુઃખ આપે છે, કોઈકે કે આપણને ન પસંદ કરનારો વ્યક્તિ દુઃખ આપે છે, કોઈકે કીધું કે ન ગમતી વાત દુઃખ આપે છે, કોઈકે કીધું કે આપણને ન ગમતી એવી વસ્તુઓ દુઃખ આપે છે. બધા અલગ અલગ જવાબો હતા. પ્રભુએ એક જ જવાબ આપ્યો કે અજ્જો અત્ત કડે દુઃખે, કે ભાઈઓ સમજો કે દુઃખ આત્મકૃત હોય છે. દુઃખ કોઈ આપનાર નથી હોતું, દુઃખ તમે જ તમારી જાતને આપતા હો છો. અજ્જો અત્ત કડે દુઃખે. પાછો પ્રશ્ન આવ્યો, કિમ કડે દુઃખે? પ્રભુએ પૂછ્યું કે હવે મને જવાબ આપો કે આત્મા દુઃખ આપે છે એ વિધાન પણ હજુ અધૂરું છે. કેમ કે આત્મા શું કામ પોતાને દુઃખ આપે? એ તો સુખી થવા ઈચ્છે છે. તો અત્ત કડે દુઃખે કેવી રીતે બનવાનું છે? એ તો પોતાની જાતને સુખી રાખવાની મહેનત કરે. તેનો અર્થ શું? પ્રભુએ કીધું હવે બે પ્રશ્ન પૂછવા પડશે. કયો આત્મા પોતાને દુઃખ આપે છે? કયો આત્મા પોતાને સુખ આપે છે? આત્મા જો પોતાની જાતને દુઃખ આપે છે તો કયું સાધન છે? આત્મા પોતાની જાતને સુખ આપે તો કયું સાધન છે? પ્રભુએ ફરમાવ્યું, પમાયેન દુઃખમ અપમાયેન સુખમ. પ્રમાદથી દુઃખ મળે છે, અપ્રમાદથી સુખ મળે છે. પ્રમાદ અજાગૃતિ છે, અપ્રમાદ જાગૃતિ છે. કેટલો મીઠો સંવાદ છે. અજ્જો કિમ ભયાપાણ, અજો દુઃખ ભયાપાણ. કિમ કડે દુઃખે? દુઃખમ કે ન કડે? અત્ત કડે દુઃખે. પમાયેન દુઃખમ અપમાયેન સુખમ. આટલું જો યાદ રહી જાય ને તો પછી બહુ ઓછું આપણે બીજું યાદ રાખવાની જરૂર પડશે. મારે દરેક ક્ષણ અપ્રમાદમાં પસાર કરવાની છે. શ્રાવક એનું જ્યારે દૃષ્ટિકોણ મિથ્યા બની જાય છે તો આ સંસારમાં એને પછી હંમેશા ખોટી જ પસંદગી કરતો રહે છે. કારણ કે દૃષ્ટિકોણ મલિન બની ગયો. જે સાધન હતું એ સાધ્ય બની ગયું.
ત્યાગ કરવાની ભાવના પછી ઘણી ઓછી થતી જશે. અમે સુરેન્દ્રનગર ચાતુર્માસ કર્યો. સુરેન્દ્રનગરમાં કોઈ પણ ટીપ થાય એમાં પહેલા 3માં અવશ્ય જેનું નામ હોય એવા શ્રાવક અમને બહુ લાંબા સમય પછી ખબર પડી. એની પુત્રવધુએ આવીને કીધું કે સાહેબ, અમારા શ્વશુર પિતાજી એને બાધા લીધી છે કે યાવત જીવ 3 જ દ્રવ્ય વાપરો. 3 જ દ્રવ્ય જ્યારે પણ વાપરવા બેસે ત્યારે 3 જ દ્રવ્ય વાપરવા. હવે આ કંઈ બહુ એમ અઘરું કહેવાય, પણ એનાથી વધારે અઘરું એમને મને એ કીધું કે એમને નક્કી કરી લીધું જે દિવસે બાધા લીધી કે 3 દ્રવ્ય ફિક્સ. આ 3 દ્રવ્ય જિંદગીમાં બદલાશે નહીં. એમ નહીં કે અત્યારે આ 3 દ્રવ્ય પછી આ 3 દ્રવ્ય એવી રીતે બદલાશે નહીં એમ. એટલે મેં પૂછ્યું કે કયા 3 દ્રવ્ય લીધા છે? તો મને કે પહેલું તો એમને લીધું પાણી, પીવાનું પાણી, એને 1 દ્રવ્યમાં મૂક્યું છે. તો બાકી રહ્યા તો 2 જ. તો 2માં મને કે બીજોને બાધા લીધી ખાખરો. આખી જિંદગી હવે ખાખરો ખાઈને જીવવાનું, નહીં રોટલી, નહીં ભાખરી, નહીં બીજું કશું, ખાખરો, પાણી. અને ત્રીજું તો કે ખાખરા સાથે બીજું કંઈક એક પ્રવાહી લેવું પડે. કોઈ એક પ્રવાહી, પછી દૂધ ચા એવો કોઈ એક પ્રવાહી હોય. તો કીધું કે 3 ટાઈમ આ જ ખાય? તો કે હા, સવારે દૂધ ખાખરો, બપોરે દાળ ખાખરો, સાંજે કઢી ખાખરો કઢી, આમ કંઈ પણ એક વસ્તુથી ચલાવી લે, પાણી. અને જો તબિયત બગડે, દવા લેવી પડે તો આમાંથી કોઈ એક દ્રવ્ય ઓછું થાય, 2માંથી એક દ્રવ્ય ઓછું થાય, કારણ કે દવા ઉમેરાય એ 3જું દ્રવ્ય થયું. એટલે પાણી તો પીવું જ પડે, અને એક દવા, અને બીજું કોઈ એક દ્રવ્ય લઈને ચલાવવાનું. અમે સુરેન્દ્રનગર ગયા ત્યારે ભાગ્યશાળીની ઉંમર 65 થી 70 વર્ષની. આ બાધામાં એમને 12 વર્ષ તો પૂરા થવા આવ્યા હતા, 11 વર્ષ ઉપર થઈ ગયા હતા. મેં ભાગ્યશાળીને બોલાવ્યા. એમની સંપત્તિ જોતા એ આટલો ત્યાગ કરે ગળે નહોતું ઉતરતું. મેં એમને બોલાવ્યા. મને કે મારા જીવનમાં છે ને એટલું અભક્ષ્ય ભક્ષણ કર્યું છે. સુરેન્દ્રનગર તો શું, કોઈ હોટલ, કોઈ રેસ્ટોરન્ટ બાકી નહીં હોય, બધે જ ગયો. પણ જે દિવસે સમજાયું કે આહાર એ સાધન છે, આહાર એ જીવન નથી, જીવવા માટેનું એક સાધન છે, આહાર માટે જીવવાનું ન હોય, જે દિવસે સમજાયું એ દિવસે જે મહાત્મા બિરાજમાન હતા એમની પાસે જઈને હાથ જોડી લીધા અને નક્કી કરી લીધું કે જિંદગીભર હવે માત્ર ખાખરો ખાઈને કાઢી લેવું છે. એટલે જીભ બીજું કશું માંગે જ નહીં, વાત પૂરી થાય. મેં મારી જાત સાથે વિચાર કર્યો કે અરે મને 4 મહિના કોઈ 3 ટાઈમ પાત્રમાં ખાખરો મૂકે, હું કેટલું ખેંચીશ. આ વિચાર આવ્યો મને. ખરેખર આ છે કે તમે આસક્તિથી છૂટી જાઓ છો, ત્યાગ કરો છો, એ રીતે કરો છો કે બસ હવે બધું વિસર્જિત કરી દીધું. અને એની પાછળનો એમનો જે આશય હતો ને એ મને બહુ ગમ્યો. એમને કોઈ બાધા, કોઈ ત્યાગ માટે આ વસ્તુ નહોતી કરી. એમને શું કીધું કે આહાર એક સાધન છે, હું એને સાધ્ય શું કામ બનાવું? એ દિવસોને પ્રભુના વચન સમજાય કે પ્રભુ આ જ કહે છે કે તારા લક્ષ્યને સ્પષ્ટ રાખ, કે જે તારા લક્ષ્ય સુધી પહોંચવામાં સાધન છે એને તે લક્ષ્ય તો નથી બનાવી લીધું ને. અને પદાર્થને એ રીતે જો આપણે ઉપયોગ કરી લઈએ ને તો કોઈ આસક્તિ નહીં થાય. સતત એક સમર્પણ ભાવમાં જીવાશે કે પ્રભુ જે કરે છે એ થઈ રહ્યું છે. પછી તમારી પસંદગી ચોખ્ખી થશે. તમે જે પસંદગી કરશો એ વિતરાગની કરશો. અનાદિકાળમાં આપણે કુદેવના શરણે ગયા તો ગયા કેમ? અનાદિકાળમાં કુગુરુના પનારે પડ્યા તો પડ્યા કેમ? અનાદિકાળમાં ખોટો ધર્મ અપનાવ્યો તો કેમ? કારણ એક જ હતું, કેમ કે રાગદ્વેષ બહુ ગમતા હતા. અને પરિણામે જે રાગદ્વેષ વધારે એવા દેવ આપણને ગમે, જે રાગદ્વેષ વધારે એવા ગુરુ ગમે, જે રાગદ્વેષ વધારે એવો ધર્મ ગમે. ભાગ્યશાળી એક વિધાન યાદ રાખજો, પરમાત્મા પાસે પણ જો તમે તમારા રાગદ્વેષ વધારે એવી વસ્તુની માંગણી કરવા જાઓ છો તો તમે સુદેવને નથી પકડ્યા, કુદેવ જ પકડ્યા છે, એટલું નક્કી માનજો. કેમ કે તમારી આશયમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. સુદેવ તો સુદેવ છે કે તમે સુદેવ પાસે ખરેખર એ જે આપવા ઈચ્છે છે અને જે આપવા માટે એમનું અસ્તિત્વ છે એની માંગણી કરતા હોય તો તમે સુદેવની પાસે પહોંચ્યા છો. ભાગ્યશાળી. વિતરાગની પસંદગી, ગુરુની પસંદગી, ધર્મની પસંદગી, આ બધું આખરે એના પર નિર્ભર છે કે તમારા રાગદ્વેષ કેટલા ઘટ્યા છે. સમ્યક દૃષ્ટિકોણ એ તમને ચમારમાંથી શ્રાવક બનાવે. કુલથી શ્રાવકપણું નથી આવવાનું. તમારું કુલ કયું છે એનાથી તમારું શ્રાવકપણું ન થાય. તમે કોઈ કુળમાં જન્મ્યા છો
એ કુળમાં સહજ રીતે તમારા કુલાચારથી થોડોક ધર્મ કરી લેતા હો, પૂજા કરી લેતા હો, બીજા નાના મોટા પચખાન કરી લેતા હો, એનાથી તમે શ્રાવક ન બની જાઓ. આ તો સારું છે તમે અહીંયા જન્મ્યા. માનો કે તમે બીજા કોઈ ધર્મમાં જન્મ્યા હો તો ત્યાંના ધર્મસ્થાનમાં જતા હો, તેનું કરતા હો. તમારો ધર્મ તો કુલાચારનો ધર્મ છે, તમારો ધર્મ વિવેકનો ધર્મ નથી. પરીક્ષા કરીને તમે ધર્મ નથી સ્વીકાર્યો. ધર્મ વાસ્તવિક રીતે તો આવશે કે તમારો દૃષ્ટિકોણ બદલાશે. બાકી માત્ર પરંપરાઓને અનુસરી જવી એ કંઈ તમારા ધર્મની નિશાની ન બની શકે. ઓકે સારી, તમે જુઓ દૃષ્ટિકોણની તકલીફ કેટલી સમસ્યાઓ ઊભી કરે છે. આપણે ત્યાં અંતિમ રાજર્ષિ કોણ થયા પ્રભુના વખતમાં, જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય? બરાબર, ઉદયન તમે બોલો છો. એનું વાસ્તવમાં નામ હતું ઉદ્રાયણ. ઉદયન તો અહીંના રાજા હતા કે જેનું જે વાસવદત્તાના પતિ હતા અને એ રાજા હતા કૌશાંબીના, એટલે મૃગાવતીના દીકરા, એનું નામ ઉદયન હતું. તેનું નામ તો ઉદ્રાયણ છે, ઉદ્રાયણ. આ ઉદ્રાયણ રાજા એ અંતિમ રાજર્ષિ બન્યા. બરાબર, એમને જ્યારે દીક્ષા લીધી ત્યારે મનમાં એક જ વિચાર આવ્યો ઉદ્રાયણને કે હું મારા દીકરાને રાજ્ય આપું. હવે દીકરામાં એવી કોઈ વધારે આધ્યાત્મિકતા નથી, દીકરામાં એવી કોઈ વિશેષ ધાર્મિકતા નથી કે અલિપ્ત થઈને રાજ્ય શાસન કરશે. નિર્લેપ બનીને સંચાલન કરી દે એવું દેખાતું નથી. એના દીકરાનું નામ અભિચી હતું અને એના ભાણેજનું નામ કેશી હતું. તો કે અભિચીને મને રાજ્ય નથી આપવું, કેમ કે એને આપવું એ રાજ્યમાં લેપાઈ જાય અને લેપાઈને નરકે જાય, એના કરતાં સારું છે કે મારી સંપત્તિ એને હું આપું છું. એને ઉપરથી આ રાજ્યથી દૂર રાખી અને એને ધર્મમાં જોડી રાખે. એટલે પોતે હવે રાજ્ય કોઈકને તો આપવું જ પડે, કેમ કે પ્રજાનું સંચાલન બી કરવાનું. તો અભિજી જેવી જ યોગ્યતા કેશીમાં પણ હતી. તેમને પોતાનો ભાણેજ કેશી એને રાજ્ય આપ્યું અને અભિજીને ન આપ્યું. પોતે તો દીક્ષા લઈને નીકળી ગયા. દીક્ષા મહોત્સવમાં કેશી અભિજી બંને હાજર રહ્યા, પણ અભિજીના મનમાં એક વાત ફૂટ બેસી ગઈ કે મારા બાપાએ મને રાજ્ય નહીં દીધું. પિતાનો દૃષ્ટિકોણ એ અભિજીને સમજાયો જ નહીં. પિતાએ અભિજીને સમજાવવા ખૂબ મહેનત કરી હતી કે હું તને રાજ્ય કેમ નથી આપી રહ્યો, પણ આખી વસ્તુને એટલી વિપરીત રીતે લીધી. પરિણામ એ આવ્યું કે અભિજી એ કેશી સાથે રહેવાનું છોડી અને જતો રહ્યો કોણિક પાસે, અને કોણિક પાસે રહી અને રાજ્ય મેળવવાનો પ્રયત્ન કરે, કોણિકની સેવા કરે. સંવત્સરી આવી. જે સંવત્સરી આપણે પેલું ઉદ્રાયણનું ઉદાહરણ લઈએ કે ચંડ પ્રદ્યોતને એક ઉપવાસ માટે તેને સંવત્સરીએ છોડી દીધો, એ જ ઉદ્રાયણનો દીકરો અભિજી એ સંવત્સરી પ્રતિક્રમણ કરવા બેઠો સ્થવિર ભગવંતો પાસે. બરાબર, મહાવીર સ્વામીના જીવતા હકીકત છે. સ્થવિર ભગવંતો પાસે પ્રતિક્રમણ કરવા બેઠો અને પ્રતિક્રમણમાં સંવત્સરી પ્રતિક્રમણમાં ઘડી આવી સકલ સંઘને મિચ્છામી દુક્કડમ. અને એ જમાને એમ નહીં કે બધા બોલી જાય સકલ સંઘને મિચ્છામી દુક્કડમ બોલી જાય, એમ નહીં. દરેકે ઊભા થઈને માફી માંગવાની. બરાબર, બધા ફરતા 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 અભિચીનો વારો આવ્યો અને અભિચી એને બધાની વચ્ચે ઊભા થઈને જાહેર કર્યું કે એકમાત્ર ઉદ્રાયણને છોડીને સકલ જીવ રાશિને ખમાવું છું. સકલ સંઘને મારી ક્ષમાપના, સકલ જીવ રાશિને ક્ષમાપના, ઉદ્રાયણને છોડીને. ઉદ્રાયણ સાથે હું ક્ષમાપના નથી કરતો. તમે વિચાર કરો કે મનમાં શલ્ય લઈને અભિચી બેસશે, એનો ધર્મ ક્યારે ફળશે? એક મિથ્યા દૃષ્ટિકોણ એ તમારી સૃષ્ટિને કેટલી બદલી નાખે છે, અને એક સમ્યક દૃષ્ટિકોણ એ તમારી સૃષ્ટિને કેટલી બદલી નાખે છે આનાથી સમજાશે. અભિચી ચાહત તો પોતાના પિતાની ચિંતા માટે ગૌરવ પણ અનુભવી શકત. અભિચી એ ન ચાહ્યું તો એ સકલ સંઘની વચ્ચે એમ કહે છે કે પિતાને માફ નહીં કરું, બીજા આખી દુનિયાને માફ કરવા તૈયાર છે. ભાગ્યશાળી સમ્યક્ત્વની પહેલી નિશાની લખી છે ઉપશાંતિ. જીવનમાં શાંતિ કેટલી છે, જીવનમાં રઘવાટ કેટલો ઓછો થયો, જીવનમાં કકળાટ કેટલો ઓછો થયો, જીવનમાં વિહ્વળતા કેટલી ઓછી થઈ ને જીવનમાં સ્વીકાર ભાવ કેટલો આવ્યો. શાંતિ એ સમ્યક્ત્વની સૌથી પહેલી નિશાની છે. કારણ કે સમ્યક્ત્વ હોય એ જીવનું મન અશાંત હોઈ જ ન શકે.
મનમાં જેટલી અશાંતિ વ્યાપી જતી હોય, મનમાં જેટલો સ્વીકાર ભાવ ઓછો થતો હોય, સમજજો કે હજુ સમ્યક્ત્વથી એટલા દૂર છીએ, સમ્યક્ત્વ એટલું મલિન છે. કારણ કે પ્રભુનું એક વચન યાદ રાખજો, મનની અશાંતિ એ સમસ્યાથી નથી હોતી, અજ્ઞાનથી હોય છે. સમસ્યાઓ તો દરેક જીવને હોવાની, કારણ કે સમસ્યા કર્મ પર આધારિત છે. પણ એ સમસ્યાથી મારે અશાંત બનવું કે શાંત બનવું એ મારા પર નિર્ભર છે. મિથ્યાત્વી જીવ સમસ્યાથી અશાંત બનશે, સમ્યક્ત્વી જીવ સમસ્યા આવશે તો પણ પુરુષાર્થ ચોક્કસ કરશે સમસ્યાને નિપટવાનો, પણ એ પછી પણ જે પણ ફળ આવશે એનો સ્વીકાર કરી અને શાંત થઈ જશે. સમ્યક્ત્વી સતત એક જ વસ્તુ વિચારતો હોય કે મારે ક્યાં પહોંચવાનું છે. શાસ્ત્રોમાં શ્રાવકના જે લક્ષણો લખ્યા છે આ રીતે શરૂઆત થઈ છે. પહેલાં મેં કીધું એમ કે સંપન્ન છે, લોકપ્રિય છે, બરાબર. વર્ચસ્વ અને વિશ્વાસ એને સૂચવનારા બે શબ્દો છે કે આર્થિક રીતે સંપન્ન હતા અને લોકપ્રિય હતા. સંપન્નતા વર્ચસ્વ લાવી આપે, લોકપ્રિયતા વિશ્વાસ લાવી આપે. અને એ પછી શરૂ થાય છે અભિગય જીવા જીવા. આ શ્રાવકો એમને જીવ અને અજીવ વચ્ચેનો ભેદ બરાબર સમજાતો હતો. ભાગ્યશાળી. નિર્જરાનો એક જ અર્થ થાય છે કે નકામું ફેંકી દેવું. એક ગૃહિણી પોતાના ઘરની ધૂળ બહાર ફેંકે એ નિર્જરા છે. જે નકામું હતું એને તમે ફેંકી દીધું. તમારા આત્મામાં જે પણ નકામું આવી ગયું છે એને ફેંકી દેવું એ નિર્જરા છે. નિર્જરા માત્ર કર્મ સાથે જોડાયેલી બાબત નથી, નિર્જરા જોડાયેલી છે સંસ્કારો સાથે. આરબ જગતમાં એક જાણીતી ઘટના છે. તમને કદાચ ખબર હશે કે ઊંટને રણમાં બાંધીને જ રાખવા પડે. જો તમે બાંધીને ન રાખો તો દોડાદોડ કરે અને એ રણમાં તમે ઊંટને કોઈ કાળે શોધી ન શકો. રણમાં રસ્તો ભૂલ્યા હોય, ઊંટ પર બેઠા હો તો બિલકુલ હૃદયનો ધડકારો ચૂકવાનો નહીં. ઊંટ તમને બરાબર પહોંચાડી દેશે. પણ એ રણમાં જો ઊંટ ખોવાઈ ગયું, તમારું ઊંટ ભાગી ગયું, કોઈની તાકાત નથી તમે પાછું શોધી શકો તમારા ઊંટને. એટલે દરેક આરબ એ રોજે ઊંટને બાંધીને જ રાખે. પણ એક બહુ મહત્વનો દાખલો સમજજો કે જેટલા ઊંટ હોય એટલા ખિલ્લા ન હોય, બરાબર. જેટલા ઊંટ એટલા બાંધવા માટેના ખિલ્લા ન હોય. આરબ માત્ર એટલું જ કામ કરે, થોડાક ઊંટને ખિલ્લા સાથે બાંધે, થોડાક ઊંટને બાંધી રહ્યો છે એવો અભિનય કરે, બરાબર. પેલું ઊંટ એને બેસાડે આમ જમીન પર, પછી જાણે એના ગળામાંથી આમ દોરડું લઈને દૂર જતો હોય ને એવી રીતે આમ કરીને દૂર જાય અને દૂર જઈ અને પછી એટલે જમીનમાં આમ ખિલ્લો ઠોકતો હોય એવી રીતે અભિનય કરે. ઊંટ છે ધારી ધારીને જુએ ને કેમ કે આમ તેમ દાફોડિયા મારતું હોય, એને લાગે કે ખિલ્લો ઠોકાઈ રહ્યો છે અને કશું જ ન હોવા છતાં, ન ગળામાં દોરડું, ન પેલો બંધાયેલો ખૂંટો, આખી રાત ઊંટ ચૂપચાપ બેસશે અને પાછું સવારે એને ગમેલા બુચકારા મારો એ ઊભું થઈને ચાલે પણ નહીં, ન ચાલે, કેમ કે બંધાયેલું છે. તમે પાછા ત્યાં જાઓ, ખિલ્લો કાઢવાનો અભિનય કરો, દોરડું છોડવાનો અભિનય કરો, પછી ઊંટ ચાલશે. હસવું શેનું આવે છે? અરે તમારી વાત છે, શેનું હસો છો? એ ઊંટની વાત નથી. તમે વિચારો, બંધનના નામ પર ખોટા ખૂંટા છે. બંધન તમારા કર્મો નથી, બંધન આ સંસાર નથી, બંધન તમારા મનમાં લાગેલા આવા ખૂંટા છે સંસ્કારોના. સંસાર તો પહેલાં પણ હતો જ છે અને રહેશે. આ સંસારની બહાર તો સિદ્ધ પણ નથી જતા. સિદ્ધે પણ વધુમાં વધુ ક્યાં જાય? મોક્ષમાં. એટલે મોક્ષ ક્યાં હોય બેન? 14 રાજલોકની અંદર જ છે ને. 14 રાજલોકની ઉપર તો કોઈ જતું નથી ને. તો 14 રાજલોક જ સંસાર છે અને એ સંસારમાં જ સિદ્ધ ભગવંતો છે. સંસાર તો જે છે એનો એ જ છે. સિદ્ધોથી એ સંસાર નથી છૂટ્યો. મારાથી તમારાથી છૂટવાનો છે, રહેવાનું તો ત્યાં જ છે. બદલાય છે તમારા ખૂંટા. માની બેઠા છે એવા સંસ્કારોના ખૂંટા અંદર બાંધી દીધા છે કે એ ખૂંટાઓ નીકળતા નહીં. આ ખૂંટાઓને તોડી નાખવા, ફેંકી દેવા એ નિર્જરા છે. બાકી કર્મોની નિર્જરા એ તો કોઈ માયનો જ નથી રાખતી. એ તો હું અત્યારે કશું ન કરું ને તો પણ મારી 8 કર્મોની નિર્જરા ચાલુ છે. તમે કર્મગ્રંથ ભણો, દરેક ક્ષણે હું કશું ન કરું તો પણ અકામ કે સકામ 8 કર્મોની નિર્જરા ચાલુ જ રહેવાની છે. એક ક્ષણ માટે અટકવાની નથી. મારા કર્મો ઓછા જ થાય છે. તકલીફ એ કર્મોની નિર્જરાની નથી. એ કર્મો નવા નવા જેની લીધે આવે છે
એ મારા સંસ્કારોનું છે. જો હું માત્ર કર્મ જ ખાલી કરીશ ને તો ક્યારેય પૂરું નહીં થાય. મારે એક સંસ્કારોના ખૂંટા ઉખેડીને ફેંકી દેવા પડે, અને જો એ ફેંકાય તો હું છૂટું થાય. પ્રભુ આટલું જ કહે છે કે અભિગયે જીવા જીવા. તમે સમજી લો કે તમારું શું છે અને નકામું શું છે, આટલું ઓળખી લો. તમારું જે છે એને સાચવી લો, નકામું છે એનું વિસર્જન કરી લો. આ બંને વચ્ચેનો ફરક સમજાઈ જાય, એની પાછળ આવશે ઉપલબ્ધ પુણ્ય પાવા. શ્રાવકને સમજાતું હોય કે શુભ શું છે ને અશુભ શું છે, મંગલ શું છે અમંગલ શું છે, કલ્યાણ શેમાં છે ને અકલ્યાણ શેમાં છે, એને પુણ્ય અને પાપ એને પૂરેપૂરા જાણ્યા હોય. અને આ સવ સંવર નિર્જરા કિરિયા હિ કરણ બંધ પમોક્ષ કુશલા. આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ, આ દરેકના સ્વરૂપને સમજવામાં જે કુશળ હોય. પ્રભુએ કહ્યું કે શ્રાવકને દરેક ક્ષણે અંદરથી અવાજ ઉઠે. મેં કીધું એ કે હું આત્મા છું, હું જૈન છું, હું શ્રાવક છું. આત્મા એ અસ્તિત્વનો બોધ થયો, જૈન કર્તૃત્વનો બોધ થયો કે ખરેખર મારે રાગ દ્વેષને જીતવાના છે. શ્રાવક વ્યક્તિત્વનો બોધ થયો, મારું વ્યક્તિત્વ શ્રાવકનું છે, મારું વ્યક્તિત્વ બીજું કશું જ નથી. ન અસ્તિત્વ ભૂલાશે, ન કર્તૃત્વ વિસરાશે, ન વ્યક્તિત્વ ક્યારેય વિલીન થશે. શ્રાવક સતત વિચારે કે હું આત્મા છું, એ મારું અસ્તિત્વ છે, બીજું કશું જ મારું નથી. મારું કર્તૃત્વ છે જૈન હોવું, કેમ કે મારે જીનની પૂજા નથી કરવાની, જીન બનવાનું છે. સતત સંગ્રામ ચાલુ છે, એનું કર્તૃત્વ થયું, અને એ દરેક ક્રિયાને આ કર્તૃત્વ સાથે જોડશે. પોતે જે પણ કરશે એ વાસ્તવમાં એક મહાલક્ષ્યનો ભાગ હશે. શ્રાવક ક્યારે નાની નાની યોજનાઓ બનાવે, પણ એ નાની યોજના એનું લક્ષ્ય તો એક સર્વોચ્ચ હોય, એક મોટી યોજનાનો ભાગ હોય, તો એનું કર્તૃત્વ એ વાસ્તવમાં જૈન બનવાનું હશે. અને ત્રીજું, હું શ્રાવક છું, મારું વ્યક્તિત્વ શ્રાવકનું છે, મારાથી વ્યક્તિત્વને ડાઘો પડે એવું કશું જ ન કરે. ભાગ્યશાળી શ્રાવક માટે જે કલ્પનાઓ અપાઈ છે કે કાજળની કોટડીમાં પેસીને પણ જે ડાઘો પાડ્યા વગર નીકળી શકે છે શ્રાવક. આ સંસાર તો કાજળની કોટડી છે, તમે ગમે તેટલું કરવા જશો તમે નિમિત્તોથી બચી શકવાના જ નથી. નિમિત્તો તો રહેવાના જ છે, ક્યાં તમે છૂટવાના છો, બધી જ જગ્યાએ નિમિત્ત છે. પણ એ કાજળની કોટડી વચ્ચે જે પોતે ડાઘ લગાડ્યા વગર નીકળી શકે છે એનું નામ શ્રાવક છે. પ્રત્યેક કાર્ય કરતી વખતે આ અંદરથી આ અવાજને ઉઠવા દો. નેમિસુરી દાદા એમને જ્યારે બહુ નાની ઉંમરે પાંજરાપોળમાં પહેલું ચાતુર્માસ કર્યું ત્યારે પાંજરાપોળનો એક શિરસ્તો હતો. પાંજરાપોળ એ નેમિસુરી સમુદાયનું અમદાવાદમાં આવેલું સૌથી મહત્વનું સ્થાન કહેવાય છે, વિલીફ રોડ પર છે. એ ઉપાશ્રયમાં એમને પહેલું ચાતુર્માસ કર્યું તો ત્યાંનો એક શિરસ્તો હતો કે ત્યાંના જે સૌથી મોટા નગર શેઠ એના કીધે જ આખા સંઘનો વહીવટ ચાલે, બરાબર. અને હોય પ્રમુખનું વર્ચસ્વ રહેવાનું છે. પર્યુષણનો પહેલો દિવસ દાદાએ વ્યાખ્યાન આપવા માટે પાઠ પર પધાર્યા અને સંઘના પ્રમુખ જ ન દેખાય વ્યાખ્યાનમાં, નગર શેઠ જ ન દેખાય. તો એમને સહજ રીતે પૂછી લીધું કે ભાઈ નગર શેઠ ક્યાં, પ્રમુખ ક્યાં, પર્યુષણનો પહેલો દિવસ છે, આજના દિવસે વ્યાખ્યાનમાં કેમ નથી? એટલે બધા બેઠેલા લોકો તો આભા બની ગયા, થડકારો ચૂકી ગયો. બધા એકબીજાની સામે જુએ, કેમ કે આજ સુધી આવો પ્રશ્ન તો પૂછાયો જ નથી એમ. હવે બહુ સીધી વાત છે, નગર શેઠ હોય એ 2 વખત આવી જાય ને, એક પેલા સ્વપ્નમાં આવે ને છેલ્લે બારસા વધાવવામાં કે પ્રતિક્રમણમાં આવે, બાકી બીજું શું હોય એમ. અહીંયા ઘણા એવા પુણ્યશાળી હશે જ, આપણે ઓળખતા પણ હશું એમ, કે જેને તમે 2 વખત મોઢું જોવા મળે તેમ સમજી લેવાનું કે આખી જિંદગીનો ધર્મ થઈ ગયો, ભાઈ બહુ થયું, એ સમજવાનું જ હોય. પણ નેમિસુરી દાદાએ કીધું કેમ નથી ભાઈ? તો પછી આખરે કોઈકે હિંમત કરીને જવાબ આપ્યો કે સાહેબ એમને મિલ ચાલુ હોય ને, એક જ દિવસ મિલ બંધ રાખે સંવત્સરના દિવસે, બાકી મિલ ચાલુ હોય એટલે નથી આવ્યું. દાદાએ સીધું જ પાઠ પરથી કીધું કે નગર શેઠને એટલું કહેજો
કે એ મિલના ભૂંગળા નથી, નરકના ભૂંગળા છે, એટલું કહી દઉં છું ચોખ્ખે ચોખ્ખું, કે મિલના ભૂંગળા નથી, નરકના ભૂંગળા છે, એમ કહી દઉં છું. તમારી તકલીફ શું છે? શ્રાવક માટે જે નરકના દ્વાર લખ્યા છે એમાં ક્યાંય રાત્રિ ભોજન નથી લખ્યું, બરાબર? રાત્રિ ભોજન નરકનું દ્વાર છે તો બહુ પાછળથી આવ્યું. મૂળ નરકમાં જવાના જે મુખ્ય કારણ લખ્યા છે એમાં મહાઆરમ સમારંભને મૂક્યું છે કે મહાઆરમ સમારંભ કરવાને લીધે શ્રાવક નરકે જાય છે, એવું લખ્યું છે. પણ એ વસ્તુ કહેવામાં છે ને થોડી તકલીફ પડી જાય. રાત્રિ ભોજન છે ને સોફ્ટ સબ્જેક્ટ છે, તમે કહી દો ચાલી જાય એમ. પણ પેલું મહાઆરમ સમારંભની વાતો કરવા જાઓ ને તો તમારે કેટલાયને ગુમાવી દેવા પડે, એટલે પછી એ વાત નહીં કરવામાં થોડીક સાવચેતી છે. શું ભૈયા? શરૂઆત આરંભ છે પણ એમાં રાચી માચીને થાય તે સમારંભ છે, શરૂઆતથી ત્યાં સુધી. ભાગ્યશાળી થોડાક લોકો જે અત્યંત કરુણાળુ હતા એમને થયું કે ખરેખર આ સમાચાર પહોંચાડવા જોઈએ, જેથી નગર શેઠ એ આ સાધુની થોડી મતીને ઠેકાણે લાવી શકે કે પાઠ પર બેસી અને કેવો વિવેક રખાય. હવે ધારો કે અહીંયા કોઈ વ્યક્તિ માટે કહી દઉં કે એને કહી દેજો કે નરકના દ્વાર પર ઊભો છે, એટલે કેમ કે પાઠ પરથી આ રીતે કહેવાય, લોકોએ જેને નગર શેઠને ખબર પહોંચાડે કે સાહેબ 5 મિનિટની મુલાકાત આપો. નગર શેઠ પાસે ટાઈમ નહીં, આવ્યા બાદ શું છે સાહેબ, આ 25-30 વર્ષના સાધુઓ જુવાની એવા ઉછાળા માળે, લોહી બિલકુલ ગરમ, ઠંડકથી કામ લેતા ન આવડે, સૂદ સમજ નહીં સાહેબ, ક્યાં શું બોલે એનો વિવેક નથી હોતો સાહેબ. આ નવા જમાનાના સાધુ, એ જમાનામાં પણ નવા જમાનાના સાધુ આ શબ્દ તો વપરાતો, એટલે બહુ ચિંતા નથી, એ બધા માટે વપરાય. તો કે નવા જમાનાના સાધુ કંઈ સમજતા નથી સાહેબ. આપણા વડીલો તો કેવા શાંત સૌમ્ય હતા. નગર શેઠે કીધું પણ વાત કરો, એમને બોલ્યા શું? તો સાહેબ એમ કીધું કે એ ભૂંગળા નરકના ભૂંગળા છે સાહેબ. આપ જેવા આપની એક અમદાવાદનો સુકૃત એવું નથી હોતું કે જે આપના લીધે ન થતું હોય, એક જગ્યા એવી નથી કે જે આપના લીધે ન ચાલતું હોય. અમદાવાદની પાંજરાપોળ પણ નગર શેઠથી ચાલે, સાધનની ભક્તિ નથી ચાલે સાહેબ. નગર શેઠે કીધું કે એક કામ કરો, આજે સાંજે હું મહાત્મા પાસે આવું છું, તમે મારી સાથે આવજો. સાંજે મહાત્મા પાસે ગયા નગર શેઠ, ઘણું તોડું ભેગું થઈ ગયું. આવું જોનું છે ને ક્યારેક જ મળતું હોય તો સ્વાભાવિક છે કે ગમે એમ. તો આવ્યા નગર શેઠ, આવ્યા, આવીને બેઠા. મારા સાહેબને પૂછ્યું, મારા નામ શું તમારું? નેમ વિજયજી, ગુરુએ નામ આપ્યું છે. સારું મહાત્મા, આજે સવારે જે તમે હું નહોતો અને બોલ્યા હતા એ મારી મોઢે બોલી બતાડશો? જે હું નહોતો ને તમે બોલ્યા હતા એ બરાબર મારી મોઢે બોલશો? તો કે હા શેઠ, મેં જો કોઈ શાસ્ત્ર વિરુદ્ધ કથન કર્યું હોત તો ચોક્કસ મિચ્છામી દુક્કડમ કહેત, પણ હું જે બોલ્યો હતો એ બિલકુલ અપમાન કરવા માટે નહોતો બોલ્યો, પણ એ વાસ્તવિકતા હતી કે તમારી મિલના ભૂંગળા એ વાસ્તવમાં નરકના ભૂંગળા છે. શેઠે કીધું કે મહાત્મા, એક વિનંતી છે કે જિંદગીભર આટલું સાચું બોલવાનું વ્રત જાળવી રાખજો, આટલી વિનંતી કરવા આવ્યો છે. સૂચના આપી દીધી છે, હવે પછીના 7 દિવસ મિલ બંધ રહેશે અને પર્યુષણમાં 8 દિવસ બંધ રહેશે, પણ આટલું ધ્યાન દોર્યું એના માટે આપને ખરેખર નતમસ્તકે વંદન કરું છું. ભાગ્યશાળી, આ વસ્તુને ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. હું સમજાવતો તો મિથ્યા દૃષ્ટિકોણ અને સમ્યક દૃષ્ટિકોણ. વાતને જુદી રીતે પણ લઈ શકાય કે મહાત્મા એકાંતમાં બોલાઈને કહી દેવું તું, સંઘ વચ્ચે ન કહેવાય. અને તમે આ રીતે પણ લઈ શકો કે આખી જિંદગી આ સાચું બોલવાનું વ્રત જાળવી રાખજો. આપણે અંદરથી એક જ અવાજને ઉઠાડવો છે, મારી સાથે બોલશો, હું આત્મા છું, હું જૈન છું. અને ત્રીજું વાક્ય હું નહીં બોલી શકો, એ તમારે જ બોલવું પડશે. આત્મા શું છે તમારું? અસ્તિત્વ. જૈન હોવું શું છે તમારું? અને શ્રાવક હોવું એ શું છે? વ્યક્તિત્વ. ન અસ્તિત્વને ભૂલશો, ન કર્તૃત્વને વિસરશો, ન તમારા વ્યક્તિત્વને વિલીન થવા દેશો, તો તમારી જીત છે.